અને અમદાવાદમાં ફરી એકવાર ઉઠી ગેરકાયદે નોનવેજની દુકાનો બંધ કરવાની માંગ। ભાજપના 2 ધારાસભ્યોએ ગેરકાયદે નોનવેજની દુકાનો બંધ કરવા અંગે રજૂઆત કરી। એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ, દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈનની આ રજૂઆત છે। એએમસીના કમિશનરની સંકલન સમિતિમાં બંને ધારાસભ્યોએ રજૂઆત કરી। શાકાહારી વિસ્તારમાં નોનવેજની દુકાનો ધમધમતી હોવાનો આક્ષેપ કરાયો। ઘણા લોકો લાયસન્સ વગર નોનવેજની દુકાનો ચલાવે છે। અમિત શાહે જણાવ્યું, આ સાથે કહ્યું કે ગેરકાયદે લારીઓ અને દુકાનો વધતી ગઈ છે। સિટી વિસ્તારમાં ગેરકાયદેસર જે આમલેટ ઈંડાની જે લારીઓ ઊભી હોય છે તે તાત્કાલિક ધોરણે બંધ કરાવી અને ગેરકાયદેસર મટનની દુકાનો જે છે હાલ એ તાત્કાલિક ધોરણે બંધ કરાવી અને જે કાયદેસર મટનની દુકાન છે પણ તેઓ ગેરકાયદેસર મટન વેચતા હોય તો તેની ચેકિંગ કરીને તેના સામે કડકમાં કડક પગલાં લેવા તેવી મેં રજૂઆત કરી છે। ધારાસભ્યોની રજૂઆત હતી કે નોનવેજની દુકાનો જ્યાં ત્યાં ખુલે છે। કેટલીક જગ્યાએ 100% શાકાહારીઓના વિસ્તારમાં એવું કહેવામાં આવે છે કે લાયસન્સ લીધું છે, લાયસન્સની પ્રક્રિયા ઓનલાઈન છે, એને કારણે આ વિસ્તાર માંસાહારી લોકોનો છે કે શાકાહારીઓને એની જાણ કર્યા સિવાય કોર્પોરેશનના અધિકારીઓ એને લાયસન્સ આપી દેતા હોય છે। આની સામે અમે કમિશનરશ્રીનું ધ્યાન દોર્યું છે કે ઓનલાઈન સિસ્ટમ નોનવેજની દુકાનો પૂરતી બંધ કરવામાં આવે। સ્થળ ઉપર જઈને કોર્પોરેશનનો અધિકારી જગ્યા જુએ કે માંસાહારી લોકોની વસ્તી છે કે શાકાહારી લોકોની વસ્તી છે, અને ત્યાં જ નોનવેજની દુકાનને પરમિશન આપવામાં આવે અને જ્યાં આગળ આપી છે ત્યાં બહુમતી વિસ્તારમાં શાકાહારીઓના ત્યાં બંધ કરવામાં આવે।